નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। મિત્રો, સ્ટાફ નર્સિંગ ડોક્યુમેન્ટ લિસ્ટ છે ફાઇનલી જાહેર થયું છે। મિત્રો, આ તારીખે તમામ ઉમેદવારોનું ડોક્યુમેન્ટ થશે, સાથે મહત્વનો પરિપત્ર પણ જોવા મળી જશે। તો એબીસી મુદ્દે અને કોર્ટ કેસ મુદ્દે શું અપડેટ મળી છે એની તમામ ઉમેદવારો માહિતી આપવાનું છું, તો અંત સુધી માહિતી નિવારણ નંબર વિનંતી છે। મિત્રો, લાંબા સમયથી જે સ્ટાફ નર્સિંગનું જે પ્રોસેસ ચાલુ છે, જેમાં એબીસી કૌભાંડને તમામ ઉમેદવારોનું ધ્યાન છે એ દોર્યું છે। તો ઉમેદવારો કાલે ગાંધીનગર પણ ગયા હતા। તો ઘણા એવા ઉમેદવારો છે કમેન્ટ સેક્શનના માધ્યમથી જણાવી રહ્યા હતા કે કોર્ટ કેસ થયો છે। તો કમેન્ટો આપણે કાલે ખુલ્લી રાખી હતી, તો કમેન્ટમાં પણ મિત્રો ઘણી એવી કમેન્ટો આવી છે, જે કમેન્ટો આપણે એનો વિડીયો પણ બનાવીશું। તો કોર્ટ કેસ થયો છે એવા અમુક ઉમેદવારો કહી જાય છે, અને અમુક ઉમેદવારો એવું કહી જાય છે કે પરીક્ષા રદ થવી ના જોઈએ। બાકી એ મુદ્દે તમે તમારો અભિપ્રાય જણાવી શકો છો, પરંતુ અહીંયા મહત્વની અપડેટ મળી છે કે રાજ્ય તબીબી સેવા અને તબીબી શિક્ષણ ગાંધીનગર તાંબા હેઠળ સ્ટાફ નર્સ વર્ગ 3ની જાહેરાત કરવામાં અનુસંધાન 9/2/2025ના રોજ લેવાયેલી સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત ઉમેદવારોનું કામચલાઉ પસંદગી યાદી, પરીક્ષા યાદી સાથેની અસલ પ્રમાણપત્રોની ચકાસણી અંગે કાર્યક્રમ અને અન્ય સૂચનાઓ તેમજ જે એની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે। તો અપડેટ મિત્રો આવી ગઈ છે। બાકી આંદોલન કરશો તો હવે શું મળે છે તમે જોઈ રહ્યા છો કે હસ્તકની રાજ્યની સરકારી હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે સ્ટાફ નર્સની ખાલી જગ્યાઓ ભરવા પરીક્ષા 9/2/2025ના રોજ યોજવામાં આવેલી હતી। પરીક્ષા જાહેર થયેલા પરિણામ અનુસાર કામચલાઉ પસંદગી યાદી સ્થાને પામનાર ઉમેદવારો તેમના તમામ અસલ પ્રમાણપત્રોની ચકાસણી તેમજ જિલ્લા પસંદગી માટે નીચે સ્થળો તારીખે હાજર રહેવા જણાવવામાં આવેલી છે। તો સેક્ટર 10 ગાંધીનગરથી ડોક્ટર જીવરાજ મહેતા ભવન, જે આરોગ્ય કચેરી બ્લોક નંબર 1-5 જે માહિતી છે આપવામાં આવી રહી છે। મિત્રો, લાંબા સમયથી ઉમેદવારો ડીવી માટે રાહ જોઈને બેઠેલા હતા, પરંતુ જે કૌભાંડમાં ચવાઈ ગયા છે, મતલબ કે જેમનો માર્ક્સ થતા હતા, પરંતુ આ કૌભાંડના કારણે ઉમેદવારોનું નામ છે કટિંગ થયેલું જોવા મળી રહ્યું છે। તો જુઓ ક્યાં સુધીમાં અપડેટ છે, થોડી વિગતવાર ચર્ચા કરીએ। તો હાજર રહેવાનો સમય છે, તારીખ છે, અહીંયા સમય તમને આપેલો છે, અહીંયા તારીખ છે, અહીંયા સમય છે, અહીંયા કામચલાઉ પસંદગી કેટેગરી મુજબ ક્રમ પ્રમાણે બોલાયા છે। તો દિવ્યાંગ હોય, જનરલ કેટેગરીના ઉમેદવારો હોય, કેવી રીતે સમાવેશ કરવામાં આવશે, સાથે તારીખ 15/4/2025 પ્રોપરલી ચાલુ થઈ જશે। અને સ્થળ ક્યાં છે તો ન્યૂ ઓપીડી બિલ્ડિંગ, ચોથા માળ, લેક્ચરલ હોલ, GMARD મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ, પથિકાશ્રમ સામે સેક્ટર 12 ગાંધીનગર, જ્યાં તમને સ્થળ આપવામાં આવેલું છે। તો આ સ્થળે તમામ ઉમેદવારો છે ઉપસ્થિત રહેવાનું છે, અને કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે એના ઉપર પ્રોપર આપણે માહિતી આપીશું। 15/4 થી 16/4/2025 સુધી તમે જોઈ રહ્યા છો। ટાઈમ છે 8:30 થી 1 વાગે, એટલે એક દિવસ અગાઉ તમારે નીકળી જવાનું છે। 2 થી 5:30 એટલે અલગ અલગ ક્રમ પ્રમાણે અલગ અલગ તારીખે જનરલ કેટેગરી યાદી સમાજ ઉમેદવાર જે તે ઉમેદવારો છે એમનું સંપૂર્ણ કામ ચલાવશે છે ડીવી જાહેર થયું છે, જેમાં 1 થી 175 છે, 175 થી 375 છે, 375 થી 575 પ્રમાણે ક્રમ વાઇઝ ઉમેદવારોને બોલાવ્યા છે। 15/4 છે, 16/4 છે, એવી અલગ અલગ તારીખો આપવામાં આવી છે। હવે મિત્રો, તારીખ તો આવી ગઈ છે, પરંતુ ઘણા ઉમેદવારો કહી રહ્યા છે કે પરીક્ષા છે એ રદ થશે, પરીક્ષા છે એ રદ થશે। તો મિત્રો, રદ થશે એ અલગ વાત છે, પરંતુ ડોક્યુમેન્ટ થયા પછી તમે કશું કરવાના નથી। મિત્રો, જે એબીસી કૌભાંડ છે એમાં અત્યારે તમે ના બોલ્યા અને અત્યારે તમે એકજૂટ ના થયા, તો બાકી ડીવી પછી તમે કશું કરી શકશો નહીં। જ્યારે કોર્ટ કેસ થશે ડીવી પછી જો કદાચ થાય છે, અત્યારે પ્રોસેસ ચાલુ છે, પણ જો ડીવી પછી જો કોર્ટ કેસ થશે તો ડીવી થયા પછી મિત્રો કોર્ટના જજ છે એમના દ્વારા ખાલી તારીખો જ આપવામાં આવશે, કેમ કે શિક્ષણ વિભાગમાં મિત્રો 70-30નો નિર્ણય ઉપર આપણને ખબર છે, 70-30નો નિર્ણય છે, ત્યારે પ્રોપરલી 1 વર્ષથી એના ઉપર તારીખો આવી રહી છે। બાકી મિત્રો, કમેન્ટ સેક્શન માધ્યમથી જણાવજો પરીક્ષા રદ થવી જોઈએ કે અમે ડોક્યુમેન્ટ માટે જવાના છે, અને કેટલા ઉમેદવારો ડોક્યુમેન્ટ માટે જવાના છે, તમારું નામ, તમારો પ્રોપરના માર્ક્સ કેટલા થાય છે, અને ક્યાંથી આવો છો, બિલોંગ કરો છો, પ્રોપરલી કમેન્ટ સેક્શનમાં જણાવજો, અને વિડીયો બનાવીશું અને તમારા ઉપયોગ માટે આપણે વિડીયો ચોક્કસ આપણે પબ્લિક કરીશું। જય હિન્દ, જય ભારત।